નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ ટોપિક એટલે કે સોલાર ફેન્સિંગ, સોલાર પાવર યુનિટ કિટ, જેને આપણે ઝટકા મશીન કહીએ છીએ, એવી જ રીતે એક આપણે આગળ એક વિડીયો મૂક્યો તો 17/1/2025 તાર ફેન્સિંગ નેટ જાળીનો। તો ઘણા ખેડૂતોને એવું કહેવાનું છે કે ભાઈ આ બે વસ્તુ એક જ છે કે જુદું જુદું છે। તો ઘણા ખેડૂતોનો ફોન આવ્યા અને કમેન્ટ પણ કરેલી હતી। તો આજ હું તમને ક્લિયર કરી દઉં કે સોલાર પાવર કિટ છે એ વસ્તુ આખી જુદી છે, અને નેટ ફિટિંગ જાળી જે આપણે કર્યું હતું 17/1/2025 છે, અને એ આપણે રાજ્ય સરકારને આપણે વિનંતી પણ કરી હતી કે આમાં ઘણા બધા સુધારા માગે છે। એની પણ થોડીક ડીપમાં હું વાત કરી, જે સુધારો થઈ ગયેલો છે એનો પરિપત્ર પણ આવી ગયેલો છે। હવે હાલ સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ જે છે એ ખરીદીમાં સહાય અને ઘણા ખેડૂતોએ ઓનલાઈન પણ કરી દીધેલ છે। જે ઓનલાઈન કર્યા પછી હવે આનો હેતુ વન્ય અને રખડતા પ્રાણી દ્વારા ખેડૂતોને બહુમૂલા પાકમાં જે નુકસાન થાય છે એને અટકાવવા માટે એનો હેતુ એ છે સોલાર પાવર જે ઝટકા મશીન કહેવાય છે એનો સહાયનું ધોરણની જો વાત કરું તો આની અંદર 15,000 રૂપિયા જેવું મળવાપાત્ર થાય છે, અથવા તો 50% ખર્ચના। યોજનાનો લાભ રાજ્યના ખેડૂતો માટે 10 વર્ષ સુધી એક વખત લાભ મળવાપાત્ર છે। તારની વાડ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની અન્ય યોજનાના લાભાર્થી ખાતેદારને ખેડૂતને આ યોજનાનો લાભ હેઠળ સહાય મળવાપાત્ર રહેશે નહીં। એટલે મિત્રો, જે લોકોએ નેટ ફિટિંગ જાળી કર્યું છે એને સોલાર ઝટકા મશીનની લાભ મળવાપાત્ર નહીં રહે। એટલે જે લોકોએ કિટ માટેની માગણી કરી છે તો એવા લોકોને ફક્ત એ યોજનાનો લાભ મળવાપાત્ર થઈ શકે। બેટરી અને સ્પેસિફિકેશનની જો વાત કરું તો સોલાર પાવર યુનિટ કિટમાં ઇનેઝરાઇઝ સોલાર પાવર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, હૂટર એટલે કે એલાર્મ, મોડ્યુલ, સ્ટેન્ડ ફરજિયાત ખરીદ કરવાનું રહે છે। આ જે સોલાર પાવર યુનિટ કિટ છે એમાં એટલી વસ્તુની ગણતરી આજે કરાવી એ વસ્તુ હોવી જોઈએ। સાથે સાથે ISI માર્કાવાળું અથવા તો જે તે કંપની દ્વારા BIS અને ISI માર્કાનો ઉપયોગ માટે લાયસન્સ મેળવવા માટે અરજી કરેલી છે તેવા વેપારીની કિટ માન્યતાને પ્રાપ્ત થશે। આની અંદર બેટરીની જો વાત કરું તો બેટરી IS 16,270 અથવા તો IS 15,449, IBC 60,896 UL સર્ટિફાઈડ હોય તો આ સ્પેસિફિકેશનમાં લાભ મળવાપાત્ર છે। હવે આમ તો ઓનલાઈન ઘણા ખેડૂતોએ કરી દીધેલી છે, પણ એક ક્લિયર કરવા માટે અને હાલમાં તાર ફેન્સિંગનો વિડીયો આપણો જૂનો જે મૂકેલો હતો 17/1/2025 આપણે મૂકેલો હતો, એનો જે હુકમ થયો છે એની જો વાત કરું તો એ હુકમ તારીખ છે એની 3/7/2025, એટલે કે ગયા મહિનામાં જ આ સુધારો થઈ ગયો છે। અને એ સુધારામાં આપણે જે ડિમાન્ડ કરી હતી કે ભાઈ ખેડૂતોને આવી મુશ્કેલી પડે છે તો એ ઘણા બધા પ્રશ્ન થઈ ગયા છે। તો એ એવા ખેડૂતોને હવે આની નીચે હું લિંકમાં આની PDF પણ મૂકીશ, એટલે ખેડૂતો જોઈ શકે આમાં ઘણા બધા ફેરફાર થયા છે। તો મિત્રો, આજે તમને વાત કરી પાવર કિટની, સોલાર ઝટકા મશીન અને નેટ ફિટિંગ, આ બે વસ્તુ જુદી જુદી છે, બે યોજના જુદી જુદી છે। કોઈ પણ એક યોજનાનો આપણને લાભ મળવાપાત્ર થાય છે, અને ગુજરાતમાં ઘણા ખેડૂતોએ આની ઓનલાઈન કરી છે, અને એના માટે બંનેની PDF હું આ વિડીયોની અંદર જ મૂકીશ। બીજું એક ખાસ, અત્યારના હાલના સમયની અંદર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને ડુંગળીનું વાવેતર થયું છે। તો મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે, એગ્રીકેમ કંપનીનું પાવર કેન જે ખાતર આવે છે એ ઉપરથી આપવાથી ઘણા બધા ફાયદા રહેલા છે। છેલ્લા 3 વર્ષથી આપણે જે ખેડૂતો એને વાપર્યું અને એને અનુભવ જોયું તો એને ઘણા બધા સારા રિઝલ્ટ પણ મળેલા છે। એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે અત્યારે આ ચોમાસા જેવું વાતાવરણ છે તો એની અંદર તમે પૂરતી ખાતર તરીકે પાવર કેનનો પણ ઉપયોગ કરી શકો છો। વધારે વિશેષ આપણા આ વિડીયો ખેડૂત અને ખેત મજૂર લગતા હોય છે, અને જો તમને વધારે સારા લાગતા હોય તો આગળ ને આગળ ફોરવર્ડ કરતા રહેજો। આપણી ચેનલની અંદર ઘણા બધા લોકો જોડાયેલા છે, હજી સુધી અમુક લોકો ન જોડાયેલા હોય તો તમે એમાં સબસ્ક્રાઈબર કરી લેજો, કમેન્ટ કરજો, ફોરવર્ડ કરજો। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।